નમસ્કાર. આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 3માં યામ સમતલ ઉપર બિંદુઓને કેવી રીતે દર્શાવવા તે શીખીશું. સૌપ્રથમ તમે સંખ્યા રેખા ભણી ગયા છો, તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એને સંગત સંખ્યા રેખા ઉપર અનન્ય બિંદુ મળે. અને એનાથી ઉલટું પણ સાચું છે. સંખ્યા રેખા ઉપરના કોઈ પણ બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાય છે. મિત્રો, અહીં અનન્યનો મતલબ શું થશે? અનન્યનો મતલબ થશે એક અને માત્ર એક જ. દાખલા તરીકે હું અહીંયા એક બિંદુ લઉં. દાખલા તરીકે અહીંયા એક બિંદુ લીધું. આપણે એને નામકરણ કરીએ. એ નામ કરીએ આપણે. બરાબર છે. હવે એનો તો જુઓ, અહીંયા એને અનુરૂપ સંખ્યા રેખા ઉપર જે સંખ્યા છે એ અહીંયા દર્શાવે છે 5.54. 5 અને 6 ની વચ્ચે છે એટલે 5.54 એનું અંદાજિત માપ છે. હવે એવી જ રીતે અહીંની કોઈ પણ વાસ્તવિક સંખ્યાના અનુરૂપ સંખ્યા રેખા ઉપર અનન્ય બિંદુ મળે. અને એનાથી ઉલટું કે કોઈ પણ સંખ્યા રેખા ઉપરના કોઈ પણ બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા અનન્ય મળે છે. હવે યામ સમતલ એટલે કે આ સમતલ ઉપર કોઈ પણ બિંદુ દર્શાવવું હોય, દાખલા તરીકે અહીંયા એક બિંદુ દર્શાવેલ, તો એનું સ્થાન નક્કી કરવા માટે મારે શું જરૂર પડશે? તો કે આવી એક આડી સંખ્યા રેખા છે, એવી જ રીતે બીજી એક આને લંબ હોય તેવી સંખ્યા રેખાની જરૂર પડે. દાખલા તરીકે હું બીજી સંખ્યા રેખા અહીંયા આમ દોરું છું, જે બંને અહીંયા આ 0 એકબીજાને છેદે છે. તો એની મદદથી હું આવા બિંદુઓનું સ્થાન દર્શાવી શકું. અને આ પદ્ધતિ જે ઉપયોગમાં લેવાય છે યામ સમતલમાં બિંદુઓનું સ્થાન દર્શાવવા માટેની, તે પદ્ધતિ કોણે વિકસાવી હતી? તો કે મહાન ગણિત શાસ્ત્રી રેન દેકાર્તેના નામ ઉપરથી કાર્તેઝિયા યામ પદ્ધતિ તરીકે દર્શાવેલી છે. યામ સમતલની વાત કરીએ તો યામ સમતલમાં એક સમક્ષિતિજ એટલે કે આડી રેખા અને બીજી શિરોલંબ એટલે કે ઊભી રેખાઓ પરસ્પર લંબ દોરો. હવે આ બેનું જે છેદ બિંદુ છે એને આપણે શું નામ આપીશું? તો કે એને આપણે ઉગમ બિંદુ એટલે કે અહીંયા એને નામ આપીશું ઉગમ બિંદુ ઓ તરીકે નામ આપીશું. ઉગમ બિંદુને હંમેશા કેના વડે દર્શાવાય? ઓ વડે દર્શાવાય છે. જે આડી રેખા છે એને આપણે કેના વડે દર્શાવશું? તો કે એને આપણે એક્સ અક્ષ વડે દર્શાવશું. અને ઊભી જે રેખા છે એને આપણે વાય અક્ષ વડે દર્શાવશું. આ બંને અક્ષોને યામાક્ષો તરીકે ગણવામાં આવે. અને આ યામાક્ષોથી દર્શાવેલા સમતલને શું કહેવાય? યામ સમતલ કહેવામાં આવે છે. હવે સંખ્યા રેખા ઉપરના બિંદુઓ અને વાસ્તવિક સંખ્યાઓના સમૂહ આર વચ્ચે એક સંગતતા છે. એનો મતલબ એમ થયો કે આપણે જે હમણાં વાત કરી એ મુજબ સંખ્યા રેખા ઉપરનું કોઈ પણ બિંદુ એને અનુરૂપ અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાયેલી છે. એટલે એક બાજુ આપણે સંખ્યા રેખાઓના બિંદુઓનો ગણ બનાવીએ અને બીજી બાજુ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ બનાવીએ. તો સંખ્યા રેખાના બિંદુઓના સમૂહમાંથી પ્રત્યેક બિંદુ વાસ્તવિક સંખ્યાના સમૂહમાંથી કોઈ પણ એક અને માત્ર એક બિંદુ સાથે સંકળાયેલો, એક સંખ્યા સાથે સંકળાયેલો હશે. આવી સંગતતાને એક સંગતતા તરીકે ઓળખીએ છીએ. હવે સંખ્યા રેખાઓ પર આ ઓ એટલે કે 0ની જમણી બાજુ જોઈએ તો બધી કેવી સંખ્યા મળે છે? જો ધન સંખ્યા. અહીંયાથી આમ ઉપર તરફ જાઓ એટલે આ ધન સંખ્યા મળે. હવે ઓની ડાબી બાજુ જઈએ તો કેવી સંખ્યા મળશે? ઋણ સંખ્યાઓ દર્શાવાય છે. તો અહીંયા આપણે આ ઓ બિંદુ અને ધન સંખ્યા જે કિરણ ઉપર છે એ કિરણને નામ આપી દઈ અહીંયા કિરણ ઓ એક્સ અને આ બાજુના કિરણને નામ આપી દઈ
ઓ એક્સ ડેશ. એવી જ રીતે વાય અક્ષ માટે ઓની ઉપરની બાજુ બધી ધન છે, તો અહીંયા આપણે નામ આપી દઈ વાય અને અહીંયા નામ આપી દઈ વાય ડેશ. તો આવી રીતે આપણને બધા બિંદુઓ મળે છે. કિરણો ઓ એક્સ અને ઓ વાય ને એક્સ અક્ષ અને વાય અક્ષની ધન દિશા કહેવાય છે. અહીં ઓથી શરૂ કરી એક્સ તરફ જઈએ તો આ બધી ધન સંખ્યાઓ મળે છે, એટલે આને ધન દિશા. એવી જ રીતે ઓ વાય એટલે કે આ દિશાને વાય અક્ષની ધન દિશા અને આને એક્સ અક્ષની ધન દિશા કહેવાય. ઓ એક્સ ડેશને શું કહેવાશે? તો એક્સ અક્ષની ઋણ દિશા કહેવાશે અને આ ઓ વાય ડેશને શું કહેવાશે? એક્સ અક્ષની વાય અક્ષની ઋણ સંખ્યા. હવે વાસ્તવિક સંખ્યાની પ્રત્યેક ક્રમયુક્ત જોડ આપણે ગણીએ. દાખલા તરીકે આપણે કોઈ એક બિંદુ લઈએ. એક મિનિટ ચાલુ રાખજો. જો પહેલા હું આ બધા બિંદુઓ ગાયબ કરી દઉં. હવે આપણે આને ગ્રીડ દર્શાવીએ એટલે દર્શાવવામાં સરખું રહેશે. હવે આપણે અહીંયા કોઈ એક બિંદુ લઈએ. આ બિંદુને આપણે નામકરણ કરીએ. હવે આ બિંદુને અનુરૂપ એક્સ અક્ષ ઉપર આપણે લંબ દોરીએ તો એ લંબને આપણે અહીંયા આવી રીતે આપણને મળશે અને એને અનુરૂપ જે આ એ બિંદુમાંથી એક્સ અક્ષને લંબ દોર્યો અને જે બિંદુ સંખ્યા રેખા એટલે કે એક્સ અક્ષ ઉપર મળે છે એને અનુરૂપ વાસ્તવિક સંખ્યા કઈ છે? તો કે 3 છે. એવી જ રીતે આપણે એ બિંદુમાંથી વાય અક્ષ ઉપર એક લંબ દોરીએ તો એને અનુરૂપ બિંદુ મળે છે આપણને વાય અક્ષ ઉપર સી અને સી બિંદુ સાથે વાય અક્ષવાળી સંખ્યા રેખા છે એને અનુરૂપ બિંદુ સંખ્યા કઈ મળે છે? 4 મળે છે. તો હવે તો આ એ બિંદુના યામ દર્શાવવા માટે આપણે શું કરીશું? તો કે એને આવી રીતે દર્શાવી શકશું. એક મિનિટ. તો જો સૌથી પહેલા એ બિંદુનું યામ દર્શાવવા માટે શું કરવાનું? તો કે એ બિંદુ ઉપરથી એક્સ અક્ષ ઉપર જે તમે લંબ દોર્યો તે લંબને અનુરૂપ જે બિંદુ મળ્યું એક્સ અક્ષ ઉપર એને સંગત સંખ્યા પહેલાં દર્શાવો. પછી એમાંથી વાય અક્ષ ઉપર લંબ દોર્યું અને જે બિંદુ મળ્યું એમાં વાય અક્ષ ઉપર એને સંગત વાસ્તવિક સંખ્યા મળી એ પછી દર્શાવો. બંનેને કાઉન્સ કરી અને વચ્ચે કોમા કરી આવી રીતે દર્શાવાય છે. આને ક્રમયુક્ત જોડ કહે છે. હવે આ જે 3 છે એને શું કહેવાય? બિંદુ એનો એક્સ યામ, કાં તો કે એક્સ અક્ષ ઉપર લંબ દોરતા જે સંખ્યા મળે છે એ છે એટલે એને એક્સ યામ કહેવાય, જેને બીજા શબ્દમાં કોટી પણ કહેવામાં આવે છે. આ ધ્યાન રાખજો, તમને પરીક્ષામાં પૂછાઈ શકે. હવે એવી જ રીતે આ બીજો યામ છે એ વાય યામ છે. એને વાય અક્ષ ઉપર લંબ દોરતા તેને સંગત સંખ્યા મળે છે તે દર્શાવે છે એટલે એને વાય યામ અથવા તો ભુજ કહેવામાં આવે છે. હવે કોઈ પણ બિંદુનો એક્સ યામ તેનું વાય અક્ષથી એક્સ અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. જો દાખલા તરીકે આનો બિંદુ એનો એક્સ યામ 3 છે તો જો વાયથી લંબ અંતર માપો, સી થી એ વચ્ચેનું લંબ અંતર માપશો તમે તો એ શું મળશે?
તો જો એનું લંબ અંતર 3 એકમ છે તો એનો મતલબ એમ થયો કે આ બિંદુ એનો એક્સ યામ છે વાય અક્ષથી તેનું લંબ અંતર દર્શાવે છે. એવી જ રીતે આ બિંદુનો વાય યામ શું દર્શાવશે તો કે વાય યામ છે ઈ તેનું એક્સ અક્ષથી લંબ અંતર દર્શાવે છે. બરાબર છે. તો આવી રીતે આ યામ ભૂમિતિની વાત છે. હવે તમે જોઈ શકશો કે આ યામ અક્ષો છે એક્સ અક્ષ અને વાય અક્ષ છે એ સમતલનું 4 ભાગમાં વિભાજન કરે છે. 1, 2, 3 અને 4 જેને ચરણ કહેવામાં આવે છે. તો આ જે પહેલો ભાગ છે ઓ અથવા તો ખૂણો વાય ઓ એક્સ એટલે કે આ જે ભાગ કવર થાય છે એને આપણે કેના વડે દર્શાવશું પ્રથમ ચરણમાં દર્શાવશું પ્રથમ ચરણ તરીકે દર્શાવશું. પછી આ જે બીજો ભાગ છે આ બાજુનો એને દ્વિતીય ચરણ તરીકે આપણે દર્શાવશું. આ જે ત્રીજો ભાગ છે એને આપણે તૃતીય ચરણ વડે દર્શાવશું. અને આ જે ચોથો ભાગ છે એને આપણે ચતુર્થ ચરણ વડે દર્શાવીશું. પછી એક વસ્તુ નોંધ કરવા જેવી છે મિત્રો. શું તો કે પ્રથમ ચરણમાં આપણે જોઈ શકશું કે પ્રથમ ચરણમાં કોઈ પણ બિંદુ હશે એનો એક્સ યામ હશે એ હંમેશા ધન હશે. કા તો કે આ પ્રથમ ચરણમાં આ બાજુ જાય તો સંખ્યા રેખા ઉપર જો ઓ એક્સ એક્સ ઉપર બધી ધન સંખ્યાઓ છે એટલે એનો અહીંયા જે કોઈ બિંદુ હશે એનો એક્સ યામ હંમેશા ધન જ હશે. અને એવી જ રીતે આ ચરણમાં કોઈ પણ બિંદુનો વાયામય કેવો હશે ધન જ હશે. એટલે કે પ્રથમ ચરણમાં આપણને જે કોઈ પણ બિંદુ મળશે એના બંને યામ ધન જ મળે છે. હવે દ્વિતીય ચરણની વાત કરીએ તો જો દ્વિતીય ચરણનું કોઈ પણ બિંદુ હોય તો એમાં એ ચરણ કયા કયા અક્ષોથી વચ્ચે કવર થાય છે તો કે ઓ એક્સ ડેશ અને ઓ વાય વડે ચર્ચાય. તો ઓ એક્સ ડેશ ઉપર ઋણ સંખ્યા છે અને ઓ વાય ઉપર ધન સંખ્યા છે. તો એનો મતલબ એમ થયો કે દ્વિતીય ચરણમાં કોઈ પણ બિંદુ હશે એનો એક્સ યામ છે એ ઋણ હશે અને વાય યામ હશે એ ધન હશે. હવે તૃતીય ચરણ તો તૃતીય ચરણ કેવી રીતે બને છે તો ઓ એક્સ ડેશ અને ઓ વાય ડેશ આ અક્ષોથી બને છે. તો જો આ ઓ એક્સ ડેશ ઉપર બધી ઋણ સંખ્યાઓ છે એવી રીતે ઓ વાય ઉપર એ ઋણ સંખ્યા છે. તો તૃતીય ચરણમાં કોઈ પણ બિંદુ છે એના બંને યામ કેવા હશે ઋણ હશે. એવી જ રીતે ચતુર્થ ચરણ તો જો એક્સ ઉપર ધન સંખ્યાઓ છે અને વાય ઉપર ઋણ સંખ્યાઓ છે. તો ચતુર્થ ચરણમાં કોઈ પણ બિંદુ હશે એનો એક્સ યામ ધન હશે અને વાય યામ ઋણ હશે. તો યાદ કેવી રીતે રખાય તો જો કે પહેલું ચરણ ધન ધન એટલે ધધ, બીજું ચરણ ઋણ ધન તો રુધ, ત્રીજું ચરણ ઋણ ઋણ તો રુરુ અને ચોથું ચરણ ધરુ ધન ઋણ. આવી રીતે તો આવી રીતે આપણને બિંદુઓના યામ આપેલા હોય તો એ યામ ઉપરથી એ કયા ચરણમાં હશે તે આપણે કહી શકીએ છીએ. બરાબર. દાખલા તરીકે હવે આપણે અહીંયા કોઈ પણ એક બિંદુ લઈએ ચારેય અક્ષ ઉપર જુદા જુદા બિંદુઓ લઈએ અને પછી એના યામ મેળે જોઈએ તો શું દેખાશે. જો અહીંયા એક પ્રથમ ચરણમાં બિંદુ લઉં છું તો જો એનો એક્સ યામ ધન છે અને વાય યામ એ ધન છે 3, 4 અહીંયાથી એક્સ ઉપર જાઓ તો ક્યાં મળે છે 3 અને અહીંયાથી વાય એક્સ ઉપર લંબ જાઓ તો કેટલું મળે છે 4 મળે છે. એવી જ રીતે અહીંયા આપણે કોઈ બીજું બિંદુ લઈએ તો જો એનો એક્સ યામ કેવો છે માઇનસ છે અને વાય યામ કેવો છે પ્લસ છે એટલે કે ઋણ ધન. હવે અહીંયા કોઈ બિંદુ લઈએ તો જો એક્સ યામ એ ઋણ છે અને વાય યામ એ ઋણ છે અને ચતુર્થ ચરણમાં એક બિંદુ લઈએ દેખાતું નથી એટલે અહીં બીજું બિંદુ લઈએ તો એ બિંદુના યામ જો તો એક્સ યામ ધન છે અને વાય યામ ઋણ છે. તો હવે
કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ ચરણમાં તો આવી ગયા, પણ આપણે કોઈ એવું બિંદુ લેવું છે કે જે કોઈ અક્ષ ઉપર હોય, તો એના માટે શું કરવાનું? તો કે દાખલા તરીકે હું અહીં એક્સ અક્ષ ઉપર બિંદુ લઉં છું, તો જો એક્સ અક્ષનો એક્સ યામ 5 છે અને વાય યામ શું છે? 0. એટલે કે એવો કોઈ બિંદુ કે જેનો જે યામ 0 હોય તે સિવાયની અક્ષ ઉપર તે બિંદુ આવેલું છે. અહીંયા વાય યામ 0 છે, તો આ બિંદુ કયા ઉપર આવેલું છે? એક્સ ઉપર. અને એક્સ યામ એનો ધન છે, એટલે કે ઓ એક્સ ઉપર, કિરણ ઓ એક્સ ઉપર તે બિંદુ આવેલું છે. હવે એવી જ રીતે અહીંયા જો આ બિંદુનું યામ શું બનશે? તો કે એ બિંદુનો યામ 0, 3, એટલે કે એનો એક્સ યામ 0 થઈ જશે અને વાય યામ 3, એક્સ યામ 0 છે, એટલે એનો મતલબ એમ કે આ બિંદુ કેની ઉપર આવેલું છે? વાય અક્ષ ઉપર. વાય યામ ધન છે, મતલબ કે આ બિંદુ ઓ વાય તરફ આવેલું છે. હવે એવી જ રીતે આપણે ઓ એક્સ એક્સ ડેશ ઉપર લઈએ તો -9, 0, વાય યામ 0, એટલે કે આ એક્સ અક્ષ ઉપર છે, અને એક્સ યામ ઋણ એટલે કે ઓ એક્સ ડેશમાં છે. એવી જ રીતે અહીંયાના આ બિંદુના યામ જો શું આવશે? 0, -3 આવે છે. તો આવી રીતે આપણને કોઈ પણ બિંદુનો યામ મળી શકે છે. નમસ્કાર મિત્રો, હવે આપણે આગળ સ્વાધ્યાય 3.2 દાખલો પહેલાનો અભ્યાસ. પહેલા દાખલામાં નીચેના દરેક પ્રશ્નનો જવાબ આપો. પહેલો, યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? તો આપણે જાણીએ છીએ, હમણાં જ આપણે જોયું કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે સમક્ષિતિજ રેખાનું નામ એક્સ અક્ષ અને શિરોલંબ રેખાનું નામ વાય અક્ષ છે. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો આ બે રેખાથી બનતા સમતલના 4 ભાગ જે બને છે એનું નામ શું? તો આને આપણે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ એવી રીતે આપણે લીધું હતું. એટલે કે અહીંયા આ શું કહેવાય? દરેક ભાગને ચરણ અથવા તો પાદ. અને આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો, તો તે બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુ, એટલે કે ઓ વડે દર્શાવાય છે. હવે બીજો દાખલો જુઓ. આપણને આકૃતિ આપી છે અને એની ઉપરથી જવાબ કીધા છે. તો જો આકૃતિ હું દર્શાવી દઉં, અહીંયા મેં દોરેલી છે. જો આ ટાઈપની આખી આકૃતિ છે, અમુક બિંદુઓ આપેલા છે અને એને અનુરૂપ આપણે જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન, બિંદુ બીના યામ જણાવો. તો જો આકૃતિમાં બિંદુ બી ક્યાં છે? તો કે બિંદુ બી અહીંયા છે. હવે એના યામ, તો એના યામ કેવી રીતે દર્શાવી શકાય? તો કે મેં કીધું કોઈ પણ બિંદુ દર્શાવવા માટે શું કરવું પડે? તો કે બીમાંથી પહેલાં એક્સ અક્ષ ઉપર લંબ દોરો અને એને લંબને અનુરૂપ જે સંગત સંખ્યા એક્સ અક્ષ ઉપર મળે તે એનો એક્સ યામ થયો. અને એવી રીતે વાય અક્ષ ઉપર લંબ દોરો અને ત્યાં જે સંખ્યા મળે તે એનો વાય યામ થયો. તો બિંદુ બીના યામ આપણને શું મળશે? તો બિંદુ બીના યામ આપણને મળશે, તો કે અહીંયા લખ્યું છે -5 અને 2. બરાબર. શા માટે -5 અને 2 થશે? તો કે જો આ બીમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરો તો ક્યાં આવે છે? -5 આવે છે. અને વાય અક્ષ ઉપર લંબ દોરો તો ક્યાં આવે છે? 2. તો આના યામ થશે -5 અને 2. તો જો પહેલાનો જવાબ શું આવશે? બિંદુ બીના યામ -5 અને 2 છે. હવે સી બિંદુ જુઓ. તો કે અહીંયા સી બિંદુ છે. હવે આ સી બિંદુના યામ શું છે? આપણને શું કીધું? બિંદુ સીના યામ દર્શાવો. તો સી બિંદુ વળી પાછું સીમાંથી પહેલાં ક્યાં? તો કે એક્સ અક્ષ ઉપર, તો કે અહીંયા 5 અને વાય અક્ષ ઉપર -5. તો સીના યામ શું થશે? 5 અને -5. તો બીજાનો જવાબ આવશે સીના યામ 5 અને -5 છે. હવે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો.
તો જો આપણને શું કીધું છે, -3 અને -5. જો બંને યામ ઋણ છે, બંને યામ ઋણ છે એટલે કયું ચરણ આવશે? ત્રીજું ચરણ. તો પહેલાં -3 એટલે એક્સ યામ. તો જો એક્સ યામ -3 એટલે કે અહીંયાથી, અને બીજું -5 એટલે કે આ બિંદુ. આ બે બિંદુથી આમ નીચેની તરફ લંબ દોરો તો કઈ બાજુ વધશે? તો કે આ લંબ અહીંયા અને આ લંબ આ બાજુ. એ બંને ક્યાં છેદે છે? આ ઈ બિંદુ. તો આ ઈ બિંદુના યામ થશે -3 અને -5. તો આપણો જવાબ શું આવશે? -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ ઈ છે. એવી જ રીતે 2 - 4 દ્વારા દર્શાવતું બિંદુ. તો જો 2 - 4, એક્સ યામ ધન અને વાય યામ શું છે? ઋણ છે. એક્સ યામ ધન અને વાય યામ શું છે? ઋણ છે. તો પહેલાં આપણે એક્સ યામને સંગત 2 અહીંયાથી આમ લંબ નીચે તરફ દોરીએ, અને આ -4 એને અનુરૂપ આ બાજુ લંબ દોરીએ. બંને લંબ છેદે એ બિંદુ કયું આવે છે? જી. તો જીના યામ શું હોવા જોઈએ? 2 અને -4. તો આપણો જવાબ શું આવે? 2 અને -4 દ્વારા દર્શાવતું બિંદુ જી છે. હવે બિંદુ ડીનો એક્સ યામ જણાવો. જો અહીંયા બિંદુ ડી છે, ડીનો એક્સ યામ. તો કે ડીથી આપણે નીચે તરફ જઈએ, કયો આવે છે? તો કે 6. તો એનો એક્સ યામ શું આવશે? 6. તો આપણો જવાબ આવશે ડીનો એક્સ યામ 6 છે. હવે એવી જ રીતે બિંદુ એચનો વાય યામ જણાવવાનો છે. તો જો પહેલાં તો બિંદુ એચનો વાય યામ. તો આપણે વાય અક્ષમાં ઉપર લંબ દોરીએ, ક્યાં આવે છે? -3 આગળ. તો એચનો વાય યામ શું છે? -3 છે. તો જો બિંદુ એચનો વાય યામ -3 છે. હવે બિંદુ એલના યામ જણાવો. જો આ બિંદુ એલ છે એ કઈ અક્ષ ઉપર છે? વાય અક્ષ ઉપર છે. તો મેં તમને સમજાવ્યું તો એ મુજબ એનો એક્સ યામ કેવો હોય? 0. તો બિંદુ એલના યામ શું થશે? તો કે જો પહેલાં એક્સ યામ એનો 0, અને પછી વાય અક્ષ ઉપર કયા બિંદુને સંગત આ બિંદુ આવેલું છે? તો કે 5. તો કે એલના યામ થશે 0 અને 5. તો આપણો બીજો જવાબ, આનો જવાબ આવશે બિંદુ એલનો યામ 0, 5 છે. બિંદુ એમના યામ જણાવો. જો બિંદુ એમ છે એ કયા અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર છે. તો એનો વાય યામ શું હશે? 0. તો હવે આ બિંદુ એમને અનુરૂપ સંગત એક્સ અક્ષ ઉપર કઈ સંખ્યા છે? તો કે -3. તો એનો એક્સ યામ -3 થઈ ગયો અને વાય યામ 0. તો એમનો યામ શું થશે? -3, 0. તો અહીંયા એમનો યામ થશે -3 અને 0. હવે આપણે આગળ વધીએ અને સ્વાધ્યાય 3.3માં જઈએ. 3.3માં પણ આલેખમાં આપણે બિંદુઓ દર્શાવવાના છે. કયા ચરણમાં અથવા તો કયા અક્ષ ઉપર આ બિંદુઓ આવેલા છે, અને એ બિંદુઓને યામ સમતલમાં દર્શાવી ચકાસણી કરો એવું આપેલું છે. જો અહીંયા સૌથી પહેલાં આપણે પ્રશ્ન વાંચીએ. કયા ચરણ અથવા કયા અક્ષ ઉપર આ બિંદુઓ છે? 1, 2, 3, 4, 5 બિંદુઓ છે એ જણાવો, અને તમારી જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવી કરો. તો જો ફરીથી યાદ કરીએ આપણે. પ્રથમ ચરણ, જેમાં એક્સ યામે કેવો છે? ધન, અને વાય યામે શું છે? ધન. દ્વિતીય ચરણ, જો આ વિસ્તાર છે એ દ્વિતીય ચરણ છે. એનો એક્સ યામ કેવો છે? ઋણ, અને વાય યામ છે એ ધન છે. એટલે આ પહેલું ચરણ છે એને ધન આવે, અહીંયા ઋણ ધન. પછી અહીંયા કયો આવશે? તો કે આ ચરણના દરેક બિંદુઓનો એક્સ યામે ઋણ મળશે અને વાય યામે ઋણ મળશે. એટલે આ ચરણમાં આવેલા બિંદુઓના બંને યામ કેવા હશે? ઋણ, જેને આપણે તૃતીય ચરણ કહીએ છીએ. અને ચતુર્થ ચરણ, જેમાં એક્સ યામ ધન છે અને વાય યામ ઋણ છે. તો હવે એની ઉપરથી આપણે અહીંયા આ બિંદુઓ કરીએ. તો પહેલું બિંદુ છે -2
અને 4. તો પહેલાં તેનું સ્થાન નક્કી કરીએ. અહીંયા લખ્યું જ છે, પણ કેવી રીતે? જો એક્સ યામ શું છે? ઋણ છે અને વાય યામ ધન છે. તો એક્સ યામ ઋણ અને વાય યામ ધન હોય એ ચરણ કયું છે? તો કે જો એક્સ યામ ઋણ અને વાય યામ ધન, તો આ ચરણ બને છે. એટલે કે આ પેલું બિંદુ છે એ કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં. પછી બીજું બિંદુ 3 અને -1. તો જો એક્સ યામ ધન અને વાય યામ ઋણ, તો આ કયા ચરણમાં છે? તો કે જો એક્સ યામ ધન અને વાય યામ ઋણ, તો આ ચરણમાં એ બિંદુ આવેલું હોવું જોઈએ. તો આ કયું ચરણ છે? ચતુર્થ ચરણ. તો બીજાનો જવાબ શું આવશે? બિંદુ છે એ ચતુર્થ ચરણમાં છે. હવે ત્રીજું -1 0. જો અહીંયા એનો વાય યામ 0 છે, તો એનો મતલબ કે આ બિંદુ કયા અક્ષ ઉપર આવેલો હોવું જોઈએ? તો કે એક્સ અક્ષ ઉપર. પછી આવે 1 અને 2 બંને યામ ધન છે, તો પ્રથમ ચરણ. પછી -3 અને -5 બંને યામ કેવા છે? ઋણ છે, તો એ કયું ચરણ આવશે? તો કે બંને યામ ઋણ હોય તેવું તૃતીય ચરણ છે. હવે આપણે આને યામ સમતલમાં દર્શાવવાનું છે. બરાબર છે? તો યામ સમતલમાં દર્શાવવા માટે આપણે સૌ પ્રથમ શું કરશું? એક ગ્રાફ પેપર લેશું. ગ્રાફ પેપરમાં બરાબર મધ્યમાં એક ઊભી શિરોલંબ રેખા દોરશું. જો તમારો ગ્રાફ પેપર આ ટાઈપનો હોય, બરાબર છે, તેમાં બરાબર મધ્યમાં ઊભી એક રેખા દોરો, જેને આપણે વાય અક્ષ કહેશું, અને આમ લંબાઈની બરાબર મધ્યમાં આડી રેખા દોરો, જેને આપણે એક્સ અક્ષ કહેશું. જો આવી રીતે દોરો અને પછી આવી રીતે એનું નામકરણ કરો. આ 0થી માંડી અને પેલી જે ઘાટી રેખા આવે ત્યાં સુધી 1, પછી 2, આવી રીતે આ એક્સ અક્ષ, વાય અક્ષ, ઋણ વાય અક્ષ અને ઋણ એક્સ અક્ષ ઉપર નામાભિધાન કરી દઉં. આ મારું કોમ્પ્યુટરમાં હું સોફ્ટવેરની મદદથી ભણાવું છું, એટલે એમાં આનું ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ છે. તમારું આલેખ છે એનું ઓરિએન્ટેશન પોર્ટ્રેટ હશે. એટલે તમારે વાય યામ મોટા વધારે આવશે, એક્સ યામમાં સંખ્યા ઓછી આવશે, પણ વાંધો નહીં. હવે આપણે પેલું બિંદુ લઈએ. તો પેલું બિંદુ કયું છે? 2, -2 અને 4. તો જો એક્સ યામ -2 છે અને વાય યામ છે એ 4 છે. તો જો અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ, તો અહીંયાથી હું ક્યાં સુધી લઈ જઈશ? અહીંયા સુધી લઈ જઈશ. અને અહીંયાથી અને અહીંયા, તો આપણને આ પહેલું બિંદુ મળી ગયું. આ પહેલું બિંદુ મળી ગયું, એના યામ શું છે? તો કે એને આપણે નામ ફેરવી નાખીએ. એને આપણે પહેલું બિંદુ એ વડે દર્શાવીએ. બરાબર છે? અને એના વેલ્યુ દર્શાવીએ. તો એની વેલ્યુ કેટલી થશે? -2 અને 4. ચાલો બીજું બિંદુ દર્શાવવાનું કરીએ. જો આ કયું ચરણ આવ્યું? તો કે આ પહેલું અને બીજું ચરણ. તો આ બિંદુ ક્યાં મળ્યું? બીજા ચરણમાં મળ્યું. ત્યારબાદ બીજું બિંદુ લઈએ, 3 અને -1. તો જો એક્સ યામ 3 છે અને વાય યામ -1 છે. તો અહીંયાથી આપણે શરૂ કરીએ. એક્સ યામ 3 થી આ -1 તરફ એક આપણે રેખા દોરીએ, અને અહીંયાથી આપણે આ રેખા દોરીએ અને આને નામ આપી દઈએ અને આપણે રીનેમ કરીએ. તો રીનેમ કરી અને એને નામ આપી દઈએ આપણે બી. તો બીના યામ થઈ ગયા 3 અને -1. ત્યારબાદ -1 0. જો એક્સ યામ -1 છે અને વાય યામ 0 છે, તો વાય યામ 0 છે એટલે આ બિંદુ ક્યાં ઉપર હોય? એક્સ અક્ષ ઉપર. તો એક્સ અક્ષ ઉપર -1ને અનુરૂપ બિંદુ દર્શાવી દો. તો એ બિંદુ કયું થશે?
તો કે એ બિંદુ આ થશે. એને આપણે નામકરણ કરીએ તો કે એ બિંદુને નામ આપી દઈએ આપણે સી, અને એના યામ થશે -1 અને 0. ત્યારબાદ 1 અને 2. જો x યામ 1 છે અને y યામ 2 છે તો 1 થી આપણે ચાલુ કરીએ અને આ 2 થી આપણે આમ ચાલુ કરીએ તો આ બંને અહીંયા છેદે છે. તો એને આપણે આ બિંદુનું નામકરણ કરીએ. એ બિંદુને આપણે નામ આપી દઈએ ડી, અને એના નામ યામ દર્શાવીએ તો 1 અને 2. એવી જ રીતે -3 અને -5. તો જો આ -3 અને -5, તો આ બિંદુ કયા ચરણમાં હશે? તૃતીય ચરણમાં. તો અહીંયાથી આપણે એને -3 થી આગળ લઈએ અને અહીંયા જઈએ, અને અહીંયાથી આપણે આગળ લઈએ, આમ જઈએ, અને આ બિંદુને આપણે નામ આપી દઈએ ઈ. અને એની વેલ્યુ આપણે દર્શાવીએ તો -3 અને 5. તો આવી રીતે આ દાખલો આખો થઈ જાય. હવે એવી જ રીતે એના પછીનો દાખલો છે. નીચેના કોષ્ટકમાં સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોના અંતર અક્ષો પસંદ કરી x અને y બિંદુનું નિરૂપણ કરો. તો જો અહીંયા આપણી પાસે x અને y બંને યામ આપેલા છે, અને એની ઉપરથી આપણે નિરૂપણ કરવાનું છે. તો અહીંયા આપણે આ એક્સિસ દોર્યા. એક્સિસ દોરવા માટે શું કરવાનું? ગ્રાફ પેપર ઉપર બરાબર મધ્યમાં એક ઊભી લીટી અને એક આડી લીટી દોરી અને એને નામકરણ કરો. અહીંયા ઓ આપો, અહીંયા એક્સ આપો, આ બાજુ એક્સ ડેશ આપો, અહીંયા વાય આપો, અને અહીંયા વાય ડેશ આપો. હવે પહેલું બિંદુ છે 2 -2 અને 8. પહેલું બિંદુ છે -2 અને 8. જો અહીંયા મારે આને થોડુંક આમ નીચે લઈ જવું પડશે આ બિંદુ દર્શાવવા માટે, કારણ કે મારે આમાં ગ્રાફ પેપરમાં આવતું નથી. તો જો આ -2 અને 8 એટલે કે બિંદુ અહીંયા આવશે. તો આપણે એ બિંદુને નામ આપી દઈએ એ. એ -2 અને 8. પછી આવશે -1 અને 7. -1 અને 7. આ -1 અને આ -7, તો આ બિંદુ અહીંયા આવશે. તો આ બિંદુ થઈ ગયું બી. ત્યારબાદ 0 અને -1.25. હવે જો x યામ 0 છે અને y યામ -1.25 છે. તો હવે તમારા જો અહીંયા ગ્રાફમાં ખાના કેટલા છે? તો કે 1 × 1 સેન્ટીમીટરમાં આ ગ્રાફમાં 1, 2, 3, 4 અને 5 ખાના છે. તમારી પાસે હશે એ 5 ખાનાવાળો અથવા તો 10 ખાનાવાળો છે. તો જો 5 ખાને 1 સેન્ટીમીટર, તો 1 ખાને કેટલું થશે? તો કે 1 ખાને 0.20 થાય. તો 1.25 એટલે ક્યાંક અહીંયા ક્યાંક આવવું જોઈએ. તો આ બિંદુ થઈ ગયું આપણું સી. બરાબર, 0 અને -1.25. પછી 1 અને 3. x યામ 1 અને y યામ 3. તો એ બિંદુ અહીંયા થશે ડી. 1 અને 3. ત્યારબાદ 3 અને -1.
આ 3 અને આ -1 એટલે કે આ બિંદુ અહીંયા આવશે 3 અને -1. આવી રીતે તમારે યામ સમતલમાં બિંદુઓ દર્શાવવાના છે. તો જુઓ, આ ફરીથી જોઈ લેજો અને હજી નીચું કરી દે એટલે એ બિંદુ દેખાય. સમજાઈ ગયું? આવી રીતે તમારે બિંદુઓ દર્શાવવાના છે. બરાબર મિત્રો. હવે આપણે અહીંયા આ સ્વાધ્યાય 3.3નો બીજો દાખલો પણ પૂર્ણ થયો. આ સાથે આપણા જે એકમ કસોટીનો સિલેબસ છે એ અહીંયા પૂર્ણ થાય છે. એકમ કસોટી માટે દરેકને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.